પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટ કારમાં રહેલા અહેમદ સૈયદને કહે છે, એટીએસના અધિકારીઓ છે, તમારી ઝડપી કરવાની છે, વિડીયોગ્રાફી ચાલુ છે, અમારી સાથે પંચો છે, જો તે પહેલાં તમે કંઈક કહેવા માગતા હો તો અમને કહી શકો છો. પણ અહેમદ સૈયદ ઇનકાર કરે છે. એટલે પોલીસ વિડીયોગ્રાફી સાથે કારની ઝડપી કરે છે અને ઝડપી દરમિયાન પોલીસને એક બેગ મળે છે, જેમાં એક ઇટાલિયન બનાવટની અને બીજી 2 પિસ્તલ અને 30 કાર્ટીઝ મળી આવે છે. આ ટેરર મોડ્યુલ હતું. એટલે પોલીસને શંકા જાય છે કે ટેરર મોડ્યુલ આ પ્રકારના નાના હથિયારનો ઉપયોગ કરતું નથી, તે ઓટોમેટિક હથિયારોને લાવે છે. ટીમ એક હતી જે નિખિલ બ્રહ્મભટ્ટની તેનું કામ પૂરું થયું એટલે તાત્કાલિક અહેમદ સૈયદને ગુજરાત એટીએસમાં લાવવામાં આવે છે, જ્યાં આગળ એટીએસના ડીઆઈજી સુનિલ જોશી, એસપી કે સિદ્ધાર્થ અને એસપી કે પટેલ આ આરોપીની એટલે કે અહેમદ સૈયદની પૂછપરછ શરૂ કરે છે. તેની પાસે મળેલા હથિયારો ક્યાંથી આવ્યા તેની જાણકારી માગે છે. આ દરમિયાન એક ટીમ એટલે કે ત્રીજી ટીમ જે ટેકનિકલ સર્વેલન્સ કરી રહી હતી તે તેના મોબાઈલ ફોનને તપાસવાની શરૂઆત કરે છે. ત્યારે તેના ફોનમાંથી ટેલિગ્રામનો એક મેસેજ મળે છે. આ મેસેજ અફઘાનિસ્તાનથી ટેલિગ્રામ દ્વારા કરવામાં આવેલો હતો, જે અબુ ખાલિદનો હતો. આ આંતરરાષ્ટ્રીય ટેરરિસ્ટ છે. અબુ ખાલિદ અને ડૉક્ટર અહેમદ સૈયદ એકબીજાના સંપર્કમાં હોવાનું ત્યાં પ્રસ્થાપિત થયું હતું. પણ સવાલ એવો છે કે હથિયાર આવ્યા ક્યાંથી? આ જાણકારી જ્યારે પૂછવામાં આવી ત્યારે અબુ ખાલિદે એક નંબર આપ્યો હતો કે જો કોઈ મુશ્કેલી પડે તો એ મુશ્કેલીમાં આ નંબરનો ઉપયોગ કરવો.